એ થેલામાં હું છે રે મને લાગે નસીબ ખુલી ગયું છે રે થેલામાં હું છે રે ગુંદર પાકમાં ભલે નંબર નો આવે પણ થેલામાં કાંઈક કિંમતી વસ્તુ હોય તો હારું. એ બકુલભાઈ ઉભા રહ્યો તો. શું છે? થેલો મારો છે. હું થેલો લઈને વી આવ્યા. હવે તારો થેલો ક્યાંથી હોય? થેલો મારો છે. હવે થેલો મારો છે. કોઈને કીધું? એ રમણ કાકાએ કીધું તમે થેલો લઈને વી આવ્યા. ના રે ના હો, હું કાંઈ થેલો લઈને નથી આવ્યો. થેલો મારો છે. બકુલભાઈ થેલો આનો છે. હું એને ગામડે મૂકવા જાતો તો ને તે મોટર ઉપરથી થેલો પડી ગયો તો. બકુલભાઈ થેલો લાવો. ઊભો રે. તારો થેલો છે એની સાબિતી હું? થેલામાં શું છે કહી દે હાલ. એ થેલામાં આ તો આ કોલ તું કોઈને નહીં કે. એ હું તમને કોલ આપું. હું કોઈને નહીં કહું કે તમે ભાડું બસાવવા થેલામાં હંતાઈ ગયા થા. આ તો વાંધો નહીં. આ તો હાલો થેલામાં હંતાઈ જાવ. બોલ બોલ કેમ અટકી ગયો? કહી દે. તારો થેલો હોય તો તને ખબર જ હોય ને. એ થેલામાં હું છે ઈ નો કહેવાય હો. તો હું થોડા માની લઉં તારો થેલો છે એમ. પણ થેલો મારો જ છે. મમરાભાઈ તમે કયો ને. બકુલભાઈ હાસુ છે થેલો એનો જ છે. તો તમે કહી દો હાલો થેલામાં શું છે. મને ક્યાં ખબર છે થેલામાં શું છે ઈ. તો હું કઈ થોડો એમ હાસી વાત માનું? થેલો મારો છે. તમારો થેલો હોય તો તમે કહી દો લ્યો થેલામાં શું છે. ના રે ના, હું કામ કહું? મારો થેલો છે. મને તો ખબર જ હોય ને થેલામાં શું છે ઈ. ખોટું હું બોલો. થેલો લાવો હાલો. થેલો અટતો નહીં હો. બકુલભાઈ થેલો હાસુ કહો એનો છે. ના રે ના, તમને બધાને ખબર પડી હોય કે બકુલભાઈ ને થેલો જડ્યો છે તો તમે પ્લાન એ બનાવ્યો હોય કે થેલો લઈ લેવી. કાઈ પ્લાન નથી બનાવ્યો. થેલો એનો છે મોટર ઉપરથી પડી ગયો તો. ના રે ના, હું હાસુત ન માનું ને. તમને 500 રૂપિયા આપી દીધા હોય તો તમે તો માણસ બાજુ બોલો. પણ એની પાસે ક્યાં પૈસા છે તે ઈ મને 500 રૂપિયા આપે. બકુલભાઈ થેલો લાવો. થેલો મારો છે. ના રે ના, તારો થેલો છે એ વાત સાબિત જ નથી થતી. મારો થેલો છે. એક કામ કર ભોળા દાદાને બોલાય જા. પણ ભોળા દાદાને હું કામ બોલાવવા જાવા? થેલો તો મળી ગયો. થેલો લઈ લેવી. બકુલભાઈ થેલો આપી જો. ના રે ના, થેલો હું નહીં આપું હો. એમ થોડું હાલે. થેલો લાવો હાલો. આ ઘોરે ને કે પાટું મારીશ. ભલે પાટું વાગ્યા થેલો લઈ લે. બકુલભાઈ કેમ તમે પડ્યા? એ બે ને એક હારે પાટા મારવા ગયો ને એમાં પડ્યો. આ ઘોરે છે. હમણાં તમે જુઓ બોલો કે નહીં. એ હાણસીથી બોલતા કરી દો. તો પણ કરો કાક સમજાય એવું બોલો ને. બોલાતું નથી. દાંત ચોટી ગયા. સંભળાય તો છે ને. ઉભા રહો તમે. ઉભા રહો તમે. જા પાણી પીવો તો. પાણી તો પીવાય કે નહીં? પાણી તો પીવાનું. બોલાતું નથી. ઓય બાપા. કા હવે કેવું બોલાનું? હે લાય તો ધોકો. મને ધોકો ન મારતા હો. એ તને કાઈ નથી કેતો. બકુલને ગોતવો છે. કેવો ગુંદર પાક ખવડાવી દીધો તે દાંત છોટી જતા. જો બોલો બકુલભાઈ અમારી વાડીએ ક્યારે આવ્યા છે? બકુલભાઈ હાચું કહું થેલો મારો છે. થેલો લાવો. થેલો મળશે જ નહીં. ઓય બાપા, મને હું કામ ધોકો માર્યો? તો કેવો ગુંદર પાક ખવડાવી દીધો તો? મારાથી બોલાતું નતું. ઓય બાપા, ઉભો રહેતો તો. બકુલભાઈ આવી ગયા. થેલો આવી ગયો. તો હવે તો કે થેલામાં હું છે ઈ? એ થેલામાં ભોળા દાદા છે. હે થેલામાં ભોળા દાદા છે? હા હા એટલે તું કહેતો તો કા થેલામાં કિંમતી વસ્તુ છે એમ. હા, પણ ભોળા દાદાને થેલામાં હું કામ હંતાડ્યા? એ મોટરમાં અમારે બેયનું ભાડું ન આપવું પડે ને એટલે ભોળા દાદાને થેલામાં હંતાડી દીધા થા. લ્યો બોલો કેવા માણસો છો. 100 રૂપિયા ભાડું હાટું ભોળા દાદાને થેલામાં હંતાડી દીધા. હવે જલ્દી જલ્દી થેલો ખોલ નકર ભોળા દાદા મૂંઝાઈને તળી જાહે. આ ઈ હાસુ. હે થેલામાં ભોળા દાદા તો નથી. થેલામાં તો જૂની નકામી વસ્તુ છે. વાસણ ને પ્લાસ્ટિક ને એવું.
તો ભોળા દાદા ક્યાં છે? ઉભાઈઓ વિચારવું પડશે. આવા થેલા ભરીને આપણને મોટર હામે મળી થી એમાં ક્યાંક ભોળા દાદા નહીં હોય ને? મને તે એવું જ લાગે છે. આપણી મોટર માંથી થેલો પડી ગયો તો અને એની મોટર માંથી થેલો પડી ગયો હશે. થેલા બદલાઈ ગયેલા છે. તો ઈ મોટર તો થેલા લઈને ક્યાં ગઈ છે? ઈ ઓલા ભાઈની ફેક્ટરી નથી ને આ બધી નકામી વસ્તુ ઓગાળે ન્યા જાય રોજ. તો હાલો જલ્દી નકર ઈવડા ઈ ભોળા દાદાને ઓગાળી નાખીએ. આ ઈ હાસો હાલ. ઉભા રહ્યો કે હા કાકા, હવે ધોકો નહીં મારતા. તો એવો ગુંદર પાકનું કામ ખવરાયો? કેમ ગુંદર પાકમાં શું વાંધો હતો? એ મારા દાંત છોટી જતા, બોલાતું નહોતું. હે એવો ગુંદર પાક હતો? હા. લ્યો બોલો તો ગુંદર પાક તો મેં ભોળા દાદા ને ખવરાયો. અહીંયા તો ભોળા દાદાને કેમ ગોત્યું? ભોળા દાદાને ગોતવા તો પડશે જ તેને. પણ તું જોતો ખરો, અહીંયા કેટલા બધા એક હરખા થેલા છે. આપણને કેમ ખબર પડશે શેમાં ભોળા દાદા છે ઈ? તો પણ ભોળા દાદાને હાથ પાડવી, ભોળા દાદા બોલશે. એ હારું. ભોળા દાદા, એ ભોળા દાદા, ભોળા દાદા, એ ભોળા દાદા, ભોળા દાદા, એ ભોળા દાદા. એ બોલો બોલતાય નથી. ભોળા દાદા નહીં જડે તો ગોતવા તો પડશે જ તેને. ક્યાંક ભોળા દાદા હતા ઈ થેલો ઓગાળી નહીં નાખ્યો હોય ને? ઈ તો આપણને કેમ ખબર પડે? જોતો ખરો અહીંયા કેટલા બધા થેલા છે. તો ભોળા દાદાને કેમ ગોત્યું? આપણે ગોત્યા હું પણ કે ભોળા દાદા જડતાય નથી. હે ઓલો થેલો હલતો હોય એવું લાગે. તો એમાં ભોળા દાદા નહીં હોય ને? હાલો તો જોઈવી ઈ થેલામાં. આ થેલામાં જ ભોળા દાદા છે. હારું છું, ભોળા દાદા સરી ગયા. એ ભાઈ ત્યાં કચરામાં હું ગોતો છો? હું ગોતો છો? થેલા નો વિકતા. હાલો વાડીએ વ્યા જવી. યો ભોળા દાદા વાડીએ પહોંચી ગયા. ભોળા દાદા મોટર ઉપરથી પડ્યા એમાં વાગ્યું ના ને? યો બોલો હું બોલો કાક હરખું બોલો ને. બોલાતું નથી. યો બોલો મોટર ઉપરથી પડ્યા એમાં તો બોલતા બંધ થઈ ગયા. મોટર ઉપરથી પડ્યા એમાં બોલતા બંધ નથી થયા. તો કેમ નથી બોલાતું? પણ તમે તો થેલામાં હતા, થેલામાં શું ખાધું? હવે મેં ક્યારે તમને કઈ ખવડાવ્યું? બકુલભાઈ આ બકુલભાઈ વાડીએ આવ્યા હતા, અમે જવાની તૈયારી કરતા હતા ને ત્યારે. ઈ આમ બકુલભાઈ ને કહે કાકા આવે. લ્યો જવો તો ભોળા દાદા તો અહીંયા ઊભા. તમે કહેતા હતા ગુંદર પાક ખાધો એમાં બોલાતું બંધ થઈ ગયું. ભોળા દાદાને તો કઈ નથી થયું. ભોળા દાદાથી નથી બોલાતું. એ એનાથી નહીં બોલાય. ગુંદર પાક ખાધો ને? મેં ગુંદર પાક ખાધો તો મારા દાંત છોટી જતા, મારાથી નહોતું બોલાતું. પણ તમે તો બોલો છો. એ મને ટીકમે બોલતો કર્યો. ટીકમે તમને કેવી રીતે બોલતા કર્યા? ઉભો રે બકુલ, આ બાજુ આવી તો. ભોળા દાદા બોલતા થઈ ગયા, ભોળા દાદા બોલતા થઈ ગયા. ઓય બાપા, ઓય બાપા. સાનો માનો બેસ. એ ના પાડી તી મારે તારા ગામડે નથી આવવું. મને થેલામાં પૂર્યો અને મોટર ઉપર મૂક્યો. પણ મમરા ભાઈએ તમને મોટર ઉપર મૂકવાનું કીધું તું. અરે કેમ મોટર આંકો ચાલો પડી જો ખબર ન રહે. પણ મને થોડી ખબર હતી તમે મોટર ઉપર બેઠા. મને એમ કે થેલો છે.
પણ તમે મોટર ઉપરથી પડી ગયા તો હાથ તો પડાય ને એમે મોટર ઊભી રાખે. હે ઓય બાપા અરે અરે ઈ આણે કેવો ગુંદર પાક ખવડાવી દીધો, દાંત છોટી જતા, કઈ બોલાવવું જોઈએ ને. યો બોલો ભોળા દાદા કે એને ગુંદર પાક ખાધો એમાં એના દાંત છોટી ગયા અને કેહા કાકા એમ કે એને ગુંદર પાક ખાધો તો એના દાંત છોટી ગયા. શેરીમાં પ્રમુખે ગુંદર પાક ન ખાધો હોય તો હારું, નકર પહેલો નંબર કેમ આપશે? હવે એ વાત જવા દો. હાલો ભોળા દાદા મારા ગામડે જાવી. હે ઉભો રહો તો. ઓય બાપા સાનો માનો બે, હવે ક્યાંય જાવું ના.